જયેશભાઈ રાદડિયાને ત્યાં પણ સમૂહ લગ્નમાં 2,51,00,000 જેવું દાન નખાવેલું હતું, એટલે પેલા હા પાડી અને પછી રાજકીય દબાણથી ના પાડી પૈસા લેવાની. સોશિયલ મીડિયામાં એક મોટો વિવાદ સર્જાયો છે. આમ તો ગોંડલમાં એ નિખિલ ડોંગા ખૂબ મોટું નામ છે. સમાચારોમાં આગળ વાત એ બહુ ચર્ચિત આમ તો રહેતા ગોંડલની કરીએ તો ગોંડલની અંદર એક સમૂહ લગ્નનું આયોજન હતું ને સમૂહ લગ્નના આયોજન બાદ સોશિયલ મીડિયામાં એક મોટો વિવાદ સર્જાયો છે. ગોંડલના પિયુષ રાદડિયાની પોસ્ટથી ગોંડલમાં ખળભળાટ મચ્યો છે. સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. નિખિલ ડોંગા જે યુથ એજ કલ્યાણના ફાઉન્ડર છે તેમની પાસેથી 11,11,111નું દાન લેવામાં આવ્યું હતું. દાન લીધા બાદ અન્ય સમાજના રાજકીય આગેવાનોના દબાણથી રૂપિયા ન લીધા હોવાની એ પોસ્ટ વાયરલ થતા હવે ખળભળાટ મચ્યો છે. પિયુષ રાદડિયાએ સોશિયલ મીડિયાની અંદર પોસ્ટમાં એ વિગતો જણાવી છે ને આ ફેસબુકની એ પોસ્ટથી હવે ગોંડલમાં એ રાજકીય ગરમાવો પણ આવ્યો છે, કારણ કે સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા ગોંડલની અંદર એક સમૂહ લગ્નનું આયોજન હતું અને આયોજનની અંદર યુથ એજ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર અને હમણાં જ જેઓ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે. આમ તો ગોંડલમાં એ નિખિલ ડોંગા ખૂબ મોટું નામ છે. ગુચ્છી ટોકની અંદર તે છેલ્લા કેટલાય સમયથી જેલની અંદર બંધ હતા, પરંતુ તેઓને જામીન મળ્યા છે ને હમણાંથી તેઓ એ જેલ બહાર છે. હંમેશા ઘણા સમાજ સેવાના કાર્યો પણ તેઓ કરતા હોય છે અને તેઓએ આ સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન હતું તેમાં 11,11,111 રૂપિયાનું દાન આપ્યું હતું, પરંતુ દાન લીધા બાદ અન્ય સમાજના રાજકીય આગેવાનોના દબાણથી એ રૂપિયા ન લીધા હોવાનો એક સનસનાટી ભરી એ ફેસબુકની પોસ્ટ એ પિયુષ રાદડિયા કરે છે ને ત્યારબાદ હવે ગોંડલમાં ખળભળાટ મચી જાય છે. આપણી સાથે એ ફેસબુકમાં પોસ્ટ કરનાર ખુદ પિયુષભાઈ રાદડિયા જોડાયા છે. પિયુષભાઈ, ગોંડલ આમ તો હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ તમારી એક ફેસબુકની પોસ્ટથી એ ગોંડલના રાજનીતિની સાથે સાથે સમાજકારણમાં પણ વધુ ગરમાવો આવ્યો છે. હાજી, શું કહેશો તમારી આ ફેસબુકની પોસ્ટને લઈને? શું તમે ખુલાસો કરો છો? સમગ્ર બનાવ એવો હતો કે આ સમૂહ લગ્નનું આયોજન ચોથું આયોજન છે, સતત ચોથા વર્ષે. અને આ વર્ષે આમના 3 જે ટ્રસ્ટીઓ છે, બટુકભાઈ ઠુમર જે પ્રમુખ છે, ગિરધરભાઈ વેકરિયા અને લાલજીભાઈ તલાવિયા, આ 3 વ્યક્તિ દ્વારા ડાયાભાઈ ચોવટિયા કે જે અરબોલે ગ્રુપ સુરતમાં બહુ મોટું નામ છે કન્સ્ટ્રક્શન લાઈનમાં, અને અમારા ગોંડલમાંથી પણ એ લોકો ગોંડલમાં પણ ડાયાભાઈ નું મોટું કામકાજ હતું, અત્યારે સુરત છે, એમનો સંપર્ક કર્યો. નિખિલભાઈ અને ડાયાભાઈ બંને પાર્ટનર છે. એટલે ડાયાભાઈએ જયેશભાઈ રાદડિયાને ત્યાં પણ સમૂહ લગ્નમાં 2,51,00,000 જેવું દાન નખાવેલું હતું. એટલે આ લોકો ગયા ત્યાં જઈ અને 11 લાખ દેવા માટે ડાયાભાઈને કન્વિન્સ કર્યા. ડાયાભાઈ હા પાડી. ત્યાર પછી જયારે આ કંકોત્રીનો નમૂનો વાયરલ થયો એટલે તમને ખબર જ છે કે કોઈ પણ કામ હોય, અમારે એક વ્યક્તિને તકલીફ જ હોય, એ વ્યક્તિએ આનો સીધો સંપર્ક કરી અને કીધું કે જો આ લોકોનું દાન લેશો તો તમને રાજકીય અને મારી સાથે સીધી દુશ્મની તમારે વોરો છો એવું તમે સમજી લ્યો. એટલે આ લોકોએ અમને હાથે પગે જોડી અને કીધું કે ભાઈ અમારે તમારા પૈસા જોતા નથી. અમે કીધું પણ શા માટે? અમે જે પૈસા આપીએ છીએ એમાંથી 30 દીકરીઓથી વધારે સમૂહ લગ્ન છે, એક એક દીકરીને 30,000 રૂપિયા જેવું કરિયાવર આવી જાય એમ છે. પણ એ લોકો મજબૂર હતા એટલે પેલા હા પાડી અને પછી રાજકીય દબાણથી ના પાડી પૈસા લેવાની. આ તમે વાત કરી આ ડાયાભાઈ ચોવટિયા પાસેથી 11 લાખનું દાન લેવાની વાત હતી કે નિખિલભાઈ પાસેથી? પિયુષભાઈ, ડાયાભાઈ અને નિખિલભાઈ બંને પાર્ટનર છે. ઓકે, એટલે બંને સાથે 11 લાખ રૂપિયાનું દાન આપતા હતા? હા, બંને સાથે 11 લાખ ની. પછી જયારે આ વાત થઈ વિરોધની કે એક વ્યક્તિ જે રાજકીય વ્યક્તિ છે, જે લેવા પટેલ સમાજનો પણ નથી, એ વ્યક્તિ વિરોધ કરો છે, તો નિખિલભાઈએ કીધું કે એ વ્યક્તિને કહ્યું ચાલો આપણે ચડાવો કરીએ. કે એ વ્યક્તિ એમ કે ભાઈ હું 22 દઉં છું તો હું 51 લાખ આપું છું, એ વ્યક્તિ 51 આપે છે તો હું 1 કરોડ આપું છું. પણ આ લોકો મજબૂર હતા અને એમાં 3 વ્યક્તિઓ જે જવાબદાર છે, ખરેખર તો ન્યૂઝ રૂમે એ લોકોનો સંપર્ક કરી અને કેવું જોઈએ કે તમે કોના દબાણથી શા માટે આવું કાર્ય થઈ. પણ તમે આમાં લખ્યું છે કે અન્ય સમાજના રાજકીય વ્યક્તિ, તમે હમણાં એમ પણ કીધું કે તમે જાણો છો, તો તમે ખુલ્લીને નામ કેમ નથી આપતા પિયુષભાઈ? પણ તમે 3 વ્યક્તિનો સંપર્ક કરો, દરેક જગ્યાએ એક જ વ્યક્તિ હોય છે, કોઈ પણ રાજકીય ગુચ્છી ટોક લગાડવામાં એ જ વ્યક્તિ હોય દરેક જગ્યાએ. તમે ખુલીને કેમ નથી બોલી શકતા? તમને શું કોઈ ડર છે?
એમાં ડરની કોઈ વાત જ નથી, પરંતુ મારે એ લોકોના નામ લેવા અમને તો ખબર જ છે, પરંતુ જે લોકો જવાબદાર જેને આ લોકોએ દબાવ્યા છે એ લોકો પાસેથી સ્પષ્ટતા કરવી છે મીડિયાએ, અમને તો ખબર જ છે, પરંતુ અમને એ લોકોએ જો ખુલીને નામ આપ્યું હોત કે આ વ્યક્તિને ના પાડી છે, બરોબર છે, તો અમે તમને ચોક્કસ નામ જણાવત. અમે કોઈનાથી ડરતા નથી અને સત્ય કહેવામાં કોઈ દિવસ ડરવું ન જોઈએ, પરંતુ આ 3 જે વ્યક્તિ છે જવાબદાર, એ વ્યક્તિ પાસેથી ન્યૂઝ રૂમે ખુલાસો કરવો જોઈએ કે પિયુષભાઈ જે કહે છે એ વ્યક્તિ કોણ છે. ચોક્કસ અમે તમારી વાતને માન્ય રાખીશું, તેમની પાસેથી પણ ખુલાસો લેવાનો પ્રયત્ન કરીશું. ખૂબ ખૂબ આભાર પિયુષભાઈ.